સાબરકાંઠાના વિજયનગર તાલુકા પંચાયત ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન વિકાસ રથ ચર્ચાનો વિષય બન્યો હતો। વિજયનગર ખાતે યોજાયેલ વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન એક અનોખી ઘટના જોવા મળી હતી। કાર્યક્રમમાં ખાસ વિકાસ રથ પહોંચ્યો હતો, જેમાં LED સ્ક્રીન મારફતે છેલ્લા 24 વર્ષનો વિકાસ દર્શાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ LED સ્ક્રીન લોકોને સામે રજૂ થવાના સમયે અચાનક બંધ થઈ, જેના કારણે કાર્યક્રમમાં હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। આ પ્રસંગે સાબરકાંઠાની સાંસદ શ્રીમતી રમીલાબેન બાળા પણ હાજર રહ્યા હતા। વિકાસ રથની ખામીના કારણે કાર્યક્રમ દરમિયાન થોડો સમય ગોટાળો સર્જાયો હતો અને લોકો વચ્ચે ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો કે વિકાસ રથ આવે તો ખરો, પણ ત્યાં જ બંધ થઈ ગયો હતો। વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયત ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન વિકાસ રથ ચર્ચાનો વિષય બન્યો હતો। રાજ કમલસિંહ પરમાર, સાબરકાંઠા।